આપણી જિંદગીમાં ઘણી વખતે વિચારીએ કે સારું આપણે બધાનું સારું કરીએ તો શું ખરેખર સારું કરવાનું ફળ આપણને સારું જ મળતું હોય છે. ઘણી વખતે લોકો આપણને મૂર્ખ સમજતા હોય છે કે તમે તો કે બહુ ભોળા છો, તમને તો કોઈ ખબર નહીં પડતી, તમને તો આખી દુનિયા છેતરી જાય છે. આપણે પણ ઘણી વખતે એ વસ્તુ ભૂલી જઈએ કે કુટુંબની અંદર આપણે જે વ્યક્તિ માટે એવો શબ્દ વાપરીએ ને કે તમે તો બહુ ભોળા છો, તમે તો ગોડા છો, તમને તો કોઈ ખબર નહીં પડતી, તમને તો બધા છેતરી જાય છે. આ જે વ્યક્તિ આખી દુનિયા આગળ લોકો આગળ છેતરીને આવે છે ને, એ જ વ્યક્તિ તમારા ઘરનું પૂરું કરતો હોય, એના લીધે આખું ઘર ચાલતું હોય છે. પણ ભોળા હોવું અને મૂર્ખ હોવું એમાં બહુ ફરક હોય છે. વ્યક્તિ ઘણી વખતે છેતરાતો નહીં હોતો, ખબર બધી પડતી હોય, પણ ઘણી વખતે આપણે કોઈક મજબૂરી હોય, ખાડા કોણ કરતા હોય, સંબંધમાં જતું કરવું પડતું હોય. બાકી કોણ વ્યક્તિ કેટલું હોશિયાર, કોણ વ્યક્તિ કઈ ચાલાકી રમી રહ્યો છે ને, એ આપણને બધાને બહુ સારી રીતે ખબર હોય. પણ જો બધી જગ્યાએ આપણે બધો કંઈ બગાડવા જઈએ તો આપણે સંબંધો બધી જગ્યાએ બગડી જાય. અને જો કદાચ ભગવાને આપણને એવી શક્તિ આપી હોય કે દરેક વ્યક્તિના મનની અંદર તમે દરેક વ્યક્તિના મનમાં જઈને જોઈ શકતા હોય કે ફલાણો વ્યક્તિ મનથી વિચારે છે, તો મોટા ભાગના, હું કહું છું, મોટા ભાગના બધા સંબંધો આપણે તૂટી જાય. આપણે એક સંબંધ પર આપણને હાચવી શકીએ. એનું કારણ છે, તમે એનો વિચાર, તમને એક વસ્તુ કહું, સંબંધ બધા તૂટી જાય મોટા ભાગે એટલા માટે જ કે આપણને મળનારા 10માંથી 9 લોકો એવા છે કે જે લોકોના મનની અંદર આપણા માટે મનમાં એમના બહુ ખરાબ ભાવ છે. એ લોકો વિચારતા હશે કે હારો બોગસ માણસ છે. આપણા જેવું અંદર વિચારતા હોય કે આ વ્યક્તિ બહુ સારો છે, મારા માટે મારી માટે છે, પણ વાસ્તવમાં લોકો એટલા સારા નહીં હોતા. બધા લોકોની ભાવના એવું છે કે આપણે કરી નાખવાની, કે કોક કરીને આ વ્યક્તિ હું કરી નાખું ને તો હું આગળ આવી જાઉં. મોટા ભાગે બધા એવા હોય છે. કુના તમે લડવા દો છો મને કહેજો, કુના અંગત લડવાનું? કોઈના અંગત આપણે નહીં લડીએ કે દુનિયામાં આપણે ઘણી વ્યક્તિ વિચારતા હોય કે દુનિયા તો બહુ સારી છે, મારા માટે લોકો બહુ સારું વિચારું. બધાને પરિસ્થિતિનો સામનો આવે, સમય આવે એટલે આપણને એવું લાગે સારું હું જેવું વિચારતું લોકો એવા તો હતા જ નહીં. હું તો લોકોને બહુ સારા ધારતો હતો. આપણા સંબંધી હોય, આપણા કુટુંબી હોય, પડોશી હોય, મિત્ર હોય, ઘણી વખતે આપણા લોકોને બહુ સારા ધારતા હોય, બહુ સારા વિચારતા હોય કે આ તો બહુ મસ્ત માણસ છે, મારા માટે ગમે ત્યાં હાજર થઈ જાય, ગમે ત્યાં ફોન કરતો આવી જાય છે, એક ફોને દોડીને આવતો રહેશે. પણ આપણને થાય ખબર છેલ્લા ખબર પડે આ તો સારો એના મતલબથી આવતો હતો. જ્યારે આપણે પણ બધું એટલે બધા આવું ને આપણે બધું પટી જાય ને એટલે કોઈ ફરક હોય ના મળે. ખરેખર થવું જોવે તારા તો આપણે ખબર પડે કે ખરેખર આપણા કોણ છે, પારકા કોણ છે, કયા વ્યક્તિઓ આપણા જોડે સ્વાર્થથી જોડાણા હતા અને કયા વ્યક્તિઓ ખરેખર આપણને પ્રેમ કરતા હતા કે જે નહોતું એમના આપણા પૈસાથી કોઈ લેવા દેવા. પણ અઘરી વસ્તુ છો, હોમય એક વ્યક્તિ મરણ આવતો નસીબ તમારું, બાકી તો અઘરી વસ્તુ કે કોઈ વ્યક્તિ આવું હોય. જીતેલા જોડે આખી દુનિયા ઉભી રહે, તમને ખબર હે ને? જીતેલા જોડે આખી દુનિયા ઉભી રહે છે, હારેલા જોડે ઉભો રહે ને એ ખરેખર બહાદુર કહેવાય કે મિત્ર કહેવાય. તમારા સારા સમયની તમારી જોડે સેલ્ફી ઉપર આ બહુ લોકો હશે, પણ તમારો ખરાબ સમય હોય, ખબર કે ભાઈનો ખરાબ સમય એ ટાઈમે તમારા જોડે કુના ઉભું રહેશે. સારા સમયમાં તમારે શુભેચ્છા પાઠવવા 100 લોકોના ફોન આવશે, પણ યાદ રાખજો કે સારા સમયમાં જે લોકોના તમારો ફોન આવતા હતા ને, યાદ કરજો કે ખરાબ સમયમાં હું આ લોકોમાંથી એકનો ફોન આવ્યો તો મદદ માટે કે કોઈ જરૂર તો કહેજે, યાદ કરજો. અને ખરાબ સમય સારા સમયની અંદર આવીને તમારી જોડે આવીને સેલ્ફી પર આવે એના કરતાં તો ખરેખર વેલ્યુ એ નહીં રાખજો. તમે મોન એના આપજો, મહત્વ એના આપજો કે જે વ્યક્તિ ખરાબ સમયમાં તમારી જોડે ઊભો રહ્યો હોય. અને બનતું હોય એવું કે મોટાભાગે સારા સમયની અંદર જે લોકો આવું, ખરાબ સમયની અંદર જે લોકો આવું, એ બંને અલગ અલગ હોય છે. ઘણી વખતે ખરાબ સમયની અંદર આપણે એવું થતું હોય છે ને, મેં પર્સનલી જોયું છે ખરાબ સમયની અંદર કે આપણે એવું વિચાર્યું હોય કે મારો ખરાબ સમય આવશે ને તો મને આ વ્યક્તિ મને કોમ લાગશે, કે મારું કોમ કાઢશે. પણ સારું જ્યારે ખરાબ સમય આવે એટલે એ વ્યક્તિ તો દેખાતા ના હોય. અને એવા વ્યક્તિઓને આપણે ટેકામાં ભરાવે છે, એવા વ્યક્તિઓને આપણી મદદ કરતા હોય છે કે જે લોકોનું આપણે સપને ના વિચાર્યું હોય. બોલો, એવા લોકો આવીને આપણી મદદ ઉભા રહેતા હોય છે. અને જે લોકોને આપણે એવું વિચાર્યું હોય ને કે પેલો વ્યક્તિ મારા ખરાબ ટાઈમ કમાશે, યુક્ત દેખાય નહીં, ફોન ના ઉપર, અને સારું અફસોસ થાય કે અલ્યા સારું આના પર તમારે બહુ આશા હતી. અને જ્યારે સમય માટે વ્યક્તિ દેખાય એટલે આપણને કાઠું પડે. દુનિયા જેવી દેખાવી હોતી નહીં. બધા મતલબના દોસ્ત હોય, મિત્ર હોય, ભાઈબંધ હોય. બીજાની વાત ચો કરીએ આપણે, તમને એવું લાગતું ને કે મારા કુટુંબવાળાઓ મને બહુ પ્રેમ કરે છે,
બહુ આગળ જઈએ તો આપણે બહુ એકદમ ડીપમાં જઈએ, વધારે ઊંડા જઈએ તો આપણે પોતાના મમ્મી પપ્પાની વાત કરીએ. મમ્મી પપ્પાનું સ્થાન તો જગતમાં કોઈ ના લઈ લે. એમ છતાં પણ કોઈક ના કોઈક અંશે એક ટાઈમ એવો આવે કે મમ્મી પપ્પાએ પણ આપણને નફરત કરવા માંડ્યું. તમને મને એમ ના આવતું હોય, બરાબર? તમને મને એમ ના આવતું. હું તમને એક વાત કહું મસ્ત. ખાલી 1-2 મહિના ઘેર બેસી રહેજો કે નોકરી ધંધો નહીં, પૈસા પતી જશું, ઘેર બેસી રહેજો, કશું કામ ધંધો ના કરતા, ઘેર બેસીને બેકારના બેસી રહેજો, એકદમ નવરા ધૂપ થઈ જવાનું, ખાજો, રોટલા તોડજો એમને. જો તો મમ્મી પપ્પાનું વર્તન પણ ના બદલાય ને તોય કહેજો, તમારી પત્નીનું વર્તન ના બદલાય ને તોય પણ કહેજો. કાં તો આખો દાડો બેકાર ઘેર બેસી રહ્યો, કોઈ કામ ધંધો નહીં, કોઈ પૈસા નહીં કમાતા, એ લોકોનું વર્તન બદલાઈ જશે. તમે જ્યારે પૈસા કમાતા હશો ત્યારે આ લોકો બહુ સારી રીતે તમને બોલાવશે, તમને સારી રીતે રિસ્પેક્ટ આપશે, પણ જ્યારે ખરાબ સમય આવે ને એટલે જોજો કોઈ ઉભા નહીં રહે. બધા લોકો વર્તન જોઈને આપણે એવું લાગે ને, ખરું વિચાર કરીએ કે યાર શું કરવું, દુનિયા આવી શું કરવું. વિચારજો, હું બધું કહું તમે વિચારજો. હું બધું કહું સાચું કહું કે ખોટું કહું છું. તો કે હું જેટલા બી વિડીયો બનાવું એ બધા મારા પર્સનલ અનુભવના આધારે વિડીયો બનાવું છું. હું મારા કોઈ સ્ક્રિપ્ટિંગ નહીં હોતી, જે મેં પોતે જોયું છે, અનુભવ્યું છે મારા જીવનમાં, બહુ બધાના જીવનમાં, અને એ બધા અનુભવના આધારે હું વિડીયો બનાવું છું. બાકી આપણે એવું તો કહેશે નહીં કે ભાઈ હું તૈયારી કરું, સ્ક્રિપ્ટ હોય હું તૈયાર કરું, મન ન હોય બોલ નાખું છું. અને બોલું છું એટલા માટે કે આ જિંદગી મેં જીવેલી છે, અનુભવ કરેલો છે. અનુભવ વગર અઘરું છે બોલવું, બરાબર? હું તો વિડીયો શૂટ કરું છું, બરાબર? એડિટે કરતો નહીં, સીધો અપલોડ કરી દઉં છું. પણ હું જે કહું છું તમને તો સારી રીતે આઈડિયા આવતો છે કમ્પ્લીટ કે ના, સારું વાત તો સાચી છે. ચોકના ચોક તો અનુભવ તો થયેલો છે, થાય જ. હું જે વાત કરું ને એનો તમને અનુભવ થયેલો જ હોય ચોકના ચોક તો. કારણ કે મોસ્ટલી માણસોનો સ્વભાવ લગભગ એક જ જેવો હોય. માણસની જાત કદી બદલાય નહીં, બધાનો સ્વભાવ એક જ જેવો હોય. અને જનરલી બધા અંગત એક જ જેવી ઘટનાઓ બનતી હોય છે. હું નહીં અમુક વસ્તુનો કહેતો આવું હોય, પણ એવું જરૂર નહીં કે એ વસ્તુ મારા જરૂર બની, એ વસ્તુ તમારી જોડે બની હોય. મને જે અનુભવ છે તમને અનુભવ છે, પણ ભૂવો પોતાના ઘરનું દુઃખ ના મળે કે ડૉક્ટર પોતાની દવા જાતે ના કરીએ, કે પેલો વાળંદ હોય કે પેલા ગોયજા હોય પોતાના બાલ જાતે ના કાપીએ. કે એમ ઘણી વખતે આપણું જ્ઞાન આપણા કોમ ના આવતું, કોઈ વ્યક્તિ બીજો એમ કે તને ખબર કે ના ના હારી વાત સાચી, અમને સાચું કીધું. તો એવું થાય કે હું તમને કહું, અને ખોટું હોય તો કયો, બધું સાચું જ કહું છું, કોઈ ખોટું હોય તો કયો. સાચું ખોટું તો નહીં કહેતો, પણ શીખજો. જિંદગીમાં જે બી થઈ ગયું કદી અફસોસ ના કરવો. સારો માણસ કોઈ શીખવાડી જોઈએ, ખરાબ માણસ કોઈ શીખવાડી જોઈએ. જો અત્યારે કેટલા વાગે? 11:48 થઈ છે, 12 વાગવા આવ્યા, તો હજુ હું બેસી રહ્યો કામ કરું છું. શું કરવાનું હવે? હું એવી આશા રાખું કે મને પેલો કોઈ કરી છે, પેલો મારા માટે કરી છે, પેલો મારા માટે કામ કરશે. તો એવી રીતે આપણે લોકોને આશા રાખીને બેસીએ ને તો પટી જિંદગીમાં આપણે કોઈ ના કરીએ કે પોતાનું કામ જિંદગીમાં જાતે જ કરવું પડે, એટલું તો મને ખબર પડી જાય. એવું નહીં રાખવાનું મગજમાં કે પેલો મારા માટે કોઈ કરી છે કે પેલી મારા માટે કોઈ કરશે. પોતાના માટે જાતે જ લડવું પડે, પોતાના માટે પોતે જ ઊભા થવું પડે. કોઈ આપણા માટે કરવા આબાર નહીં. જે કરવાનું છે જાતે જ કરવાનું છે. ખોટું કહું હું કાચું કહું, જે કરશું ને આપણે જાતે જ કરવું પડશે. બાકી દુનિયાનો ભરોસો રાખો તો બધી વાત ખોટી છે. નહીં કોઈ તમારા માટે કશું કરવા આવે, ના કોઈ આવ્યું ના કોઈ આવશે. મને એમ ના આવતું હોય તો અનુભવ કરી જોજો, બીજું તો હું કહું. ખોટું તો હું કહેતો નહીં. વિડીયો પસંદ આવ્યો તો કોમેન્ટ કરજો. આના વિડીયો આપણે મળતા રહેશે, બરાબર? જય માતાજી.